चलो बाळको भणवो छे आपणे આગળનો મુદ્દો આપણું પૃથ્વીનું ચુંબક તત્વ બરાબર વાત કરીએ નેક્સ્ટ ટોપિક પૃથ્વીના ચુંબક તત્વ વિશે સરસ મજાનો કન્સેપ્ટ છે મોસ્ટ ઓફલી વ્યાખ્યાઓ સાથે સંકળાયેલો અને એક સૂત્ર તારવવાનું છે એ સૂત્ર આપણે તારવી દઈએ બરાબર છે વાત કરવાની છે પૃથ્વીનું ચુંબક તત્વ હવે આપને એ ખબર છે બાળકો કે કોઈપણનું ચુંબકીય ક્ષેત્ર પછી એ પૃથ્વીનું હોય તોય ભલે ગજિયા ચુંબકનું હોય તોય ભલે કોઈપણનું ચુંબકીય ક્ષેત્ર અંતર r સાથે બદલાય છે કે નહીં બરાબર છે તો હવે પ્રોબ્લેમ એ છે કે ભાઈ આપણી પાસે જે પૃથ્વીનું ચુંબક તત્વ છે એની વેલ્યુ આપણે આવી આપી છે 3.6 ગુણ્યા 10⁻5 ટેસ્લા જે આપણે પ્રકરણ નંબર 4 માં ભણી ગયા કે ભાઈ પૃથ્વી પાસે કેટલું ચુંબક તત્વ છે તો કે 3.6 ગુણ્યા 10⁻5 ટેસ્લા જેટલું છે પણ આ ચુંબક તત્વનું મૂલ્ય બદલા રાખે છે કેટલું તો કે નિયરલી એના આંકડામાં થોડો ઘણો ચેન્જ થાય છે શું કામ બદલે છે એનું કારણ પણ આપને ખબર છે કે ભાઈ પૃથ્વી છે એની જે સરફેસ છે એમાં ક્યાંક ઊંડી ખીણો આવેલી છે બરાબર ખૂબ ઊંચી ઊંડાઈવાળા સમુદ્રના પેટાળ છે સાથે સાથે ખૂબ ઊંચા પર્વતો આવેલા છે તો જો જે મૂળભૂત કન્સેપ્ટ કે ભાઈ પૃથ્વીના અંદરના ભાગમાં એનું ચુંબકીય ક્ષેત્ર r સાથે વધતું જાય અહીંયા b મેક્સિમમ થાય અને જેમ ઊંચાઈ h વધે એમ b is proportional to 1/h થાય એટલે કે ઊંચાઈ સાથે એના ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થાય એટલે આપણે ટેક્સ્ટબુકમાં જે વર્ડ્સ આપ્યા છે કે ભાઈ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય જુદી જુદી જગ્યાએ જુદું જુદું હોઈ શકે એનું કારણ બીજું કાંઈ છે નહીં પણ એનું કારણ એ છે કે પૃથ્વીની જે સપાટી છે એ એક સરખી છે નહીં બરાબર છે ચાલો હવે આગળના ટોપિકમાં વાત કરીએ તો પૃથ્વીનું ચુંબક તત્વ આવ્યું કઈ રીતે ભાઈ પૃથ્વી પાસે ચુંબક તત્વ છે કોણ બરાબર એને શું ભાઈ કોઈ સોલેનોઇડની અંદર રાખ્યા કે જેથી કરીને એ ચુંબક બની જાય ધોરણ 10 નો ટોપિક કે સોલેનોઇડની અંદર એક સળિયો રાખવામાં આવે તો સળિયો ચુંબક બની જાય લોખંડનો ધાતુનો કોઈ પણનો બરાબર તો એને તો કઈ સોલેનોઇડની અંદર નથી રાખ્યું છતાંય પણ પેલા લોકો એવું માનતા જ્યારે મેક્સિમમ વિજ્ઞાનમાં શોધ નથી થઈ ત્યારે કે ભાઈ ખરેખર જે પૃથ્વીનું ચુંબક તત્વ છે એ પૃથ્વીના કેન્દ્રમાં રહેલા ગજિયા ચુંબકને કારણે છે પૃથ્વીનું જે કેન્દ્ર છે ત્યાં કોણ કાંઈક છે તો કે ગજિયો ચુંબક છે મોટો બધો અને એ ગજિયા ચુંબકને કારણે પૃથ્વી શું ધરાવે છે તો કે મેગ્નેટિક ફિલ્ડ ધરાવે છે પણ હવે અત્યારના બાળકોને આવું કહીએ કે ભાઈ પૃથ્વીના કેન્દ્રમાં ગજિયો ચુંબક છે 12 સાયન્સના બાળકોને તો એ આપણી વાત માને તો એ તરત એમ કહે હું સાહેબ તમે મંડાણા છો બરાબર છે એવું જરૂરી છે ને એટલે આ વાત ખાલી પહેલાના સમયમાં યોગ્ય હતી પરંતુ અત્યારના જે સંશોધનો છે એવું કહી રહ્યા છે કે ભાઈ પૃથ્વી પાસે ચુંબક તત્વ શું કામ છે એનું રીઝન આપણે જોઈએ બરાબર તો કે પૃથ્વીના કેન્દ્ર ભાગમાં આપને ખબર છે કે ભાઈ પૃથ્વીની અંદર જે કેન્દ્ર ભાગ છે એ અત્યંત હીટિંગ વાળો ભાગ છે મીન્સ કે ઉષ્મા ઉર્જા ધરાવે છે અંદરનો ભાગ આ જે ભાગ છે એનું કેન્દ્ર કેન્દ્રીય ભાગ પૃથ્વી બરાબર છે એમાં શું રહેલી છે તો કે ઉષ્મા ઉર્જા મેક્સિમમ ગરમ છે એનો કેન્દ્રીય ભાગ એટલે જ આપણે લાવારસ કહીએ છીએ જે બારો ભાગ જોયો હોય બરાબર કેન્દ્રીય ભાગ હવે એ કેન્દ્રીય ભાગની ઉપરના ભાગમાં પીગળેલી અવસ્થામાં જુદી જુદી હું આવેલી છે ધાતુઓ આવેલી છે કેવી અવસ્થામાં બાળકો પીગળેલી અવસ્થામાં બરાબર પૃથ્વીના કેન્દ્રીય ઉપરના ભાગમાં પીગળેલી અવસ્થામાં જુદી જુદી ધાતુઓ આવેલી છે ધાતુ કયો મિશ્ર ધાતુ કયો અધાતુ કયો બધું છે બરાબર આ કેન્દ્રીય ભાગમાં છે વળી ભળા એમ થાય ઘણા કે ખાલી ધાતુ જ આવી છે અધાતુ નહીં આવી હોય ત્યાં અધાતુ હોતે છે બરાબર જે તમે જોઈને આવ્યા કે ધોરણ 10 માં ઓલો પૃથ્વીનો આડો છેદ કરતા એક સફરજનનો ટુકડો કાઢી લીધો હોય બરાબર વચ્ચે જુઓ તો ઉપરનો ભાગ એની અંદરનો ગર્ભ આ જોતો હતો એ જ કન્ડિશન પીગળેલી અવસ્થામાં હવે પીગળેલી અવસ્થામાં ધાતુઓ એટલે ધાતુઓમાં બાહ્યતમ કક્ષામાં 1 2 કે 3 ઇલેક્ટ્રોન હોય એને ખાલી ઉર્જા જ આપવાની હોય એક દિશામાં ગતિ કરાવવા માટે અને એ ઉર્જા કોણ આપશે તો કે કેન્દ્રીય ભાગ ઉષ્મા ઉર્જા સ્વરૂપે પરિણામે જે મુક્ત ઇલેક્ટ્રોન છે ધાતુમાં એ ક્યાંથી ક્યાંની ગતિ કરશે તો કે જોજો બાળકો પૂર્વ પશ્ચિમ આમ લીધું છે બરાબર મેં તો એ ઇલેક્ટ્રોન ક્યાંથી ગતિ કરશે તો કે પૂર્વથી ક્યાં જશે તો કે પશ્ચિમ તરફ પૂર્વથી ક્યાં જશે પશ્ચિમ તરફ આવી રીતે ગતિ કરવા મળશે
હવે જો ઇલેક્ટ્રોન પૂર્વથી પશ્ચિમ તરફ ગતિ કરતા હોય, ધ્યાન આપજો બરાબર, ઇલેક્ટ્રોન પૂર્વથી પશ્ચિમ તરફ ગતિ કરતા હોય તો આપણે વિદ્યુત પ્રવાહ એનાથી ઉલટો લઈએ, કારણ કે આપણે વિદ્યુત પ્રવાહ રેવાજીક બાબતમાં લઈએ, જે દિશામાં ઇલેક્ટ્રોન જાય એનાથી વિરુદ્ધ દિશામાં. તો એ પૂર્વથી પશ્ચિમમાં ઇલેક્ટ્રોન જઈ રહ્યા છે, તો પશ્ચિમથી પૂર્વ કોણ જઈ રહ્યો છે? તો કે વિદ્યુત પ્રવાહ. તો વિદ્યુત પ્રવાહ જે દિશામાં જાય છે એ દિશામાં તમારો અંગૂઠો અને આંગળીઓ છે એ શું દેખાડશે? મેગ્નેટિક ફિલ્ડ. તો આપણું મેગ્નેટિક ફિલ્ડ આ તરફ હશે. એનો અર્થ સાફ છે કે જે મેગ્નેટિક ફિલ્ડ ડેવલપમેન્ટ થયું પૃથ્વીનું એ એના ધ્રુવો સાથે, મીન્સ કે એના ઉત્તર ધ્રુવો અને દક્ષિણ ધ્રુવો સાથે સંકળાય. આવી રીતે આકૃતિ ખરાબ થઈ ગઈ. જેને બોલાય ડાયનેમો અસર. તો કેન્દ્રીય ભાગમાં ઉષ્મા ઉર્જા હોય અને એ પીગળેલી અવસ્થા જુદી જુદી ધાતુ આવેલી હોય અને ધાતુમાં રહેલા ઇલેક્ટ્રોન, ધાતુમાં રહેલા મુક્ત ઇલેક્ટ્રોન શેનું નિર્માણ કરે? તો કે મુક્ત ઇલેક્ટ્રોન વિદ્યુત પ્રવાહનું નિર્માણ કરે. અને આપણે જાણીએ છીએ કે જ્યારે ઇલેક્ટ્રોન મુક્ત રીતે વિદ્યુત પ્રવાહનું નિર્માણ કરતો હોય તો એની આસપાસ શું ઉત્પન્ન કરે? તો કે મેગ્નેટિક ફિલ્ડ, અને પરિણામે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. અને જેને કઈ અસર કહેવાય? તો કે ડાયનેમો અસર. કઈ બોલાશે? ડાયનેમો અસર. બરાબર, આ થઈ આપણા ડાયનેમો અસરની વાત. હવે નેક્સ્ટ ટોપિક આપણો સમજાણું ને કે કેન્દ્રીય ભાગની અંદર શું હોય? ઉષ્મા ઉર્જા, પરિણામે ઇલેક્ટ્રોન આ રીતે ઘૂમે તો મેગ્નેટિક ફિલ્ડ આ રીતે હશે આમ. બરાબર, અને જેને શું બોલીએ છીએ આપણે? ડાયનેમો અસર. હવે આપણા મૂળભૂત કન્સેપ્ટને ભણતા જવા છે. આકૃતિ દોરતા જઈએ, સમજતા જઈએ અને ભણતા જઈએ. ચાલો ફરીવાર પૃથ્વીનો ભાગ દોરીએ. તો પૃથ્વી પણ પોતાની ધરીને અનુરૂપ શું કરી રહી છે બાળકો? ભ્રમણ કરી રહી છે. પૃથ્વી પોતાની ધરીને અનુરૂપ ભ્રમણ કરે. જો પૃથ્વી પોતાની ધરીને અનુરૂપ ભ્રમણ કરતી હોય, દાખલા તરીકે આ એની ભ્રમણાક્ષ, યાદ હોવું જોઈએ. ભ્રમણાક્ષ કોને કહેવાય? તો કે જે ભાગ એમની સાપેક્ષે કઈ ગતિ કરતો હોય? ચાક ગતિ કરતો હોય. બરાબર છે. રોટેશન મોશનમાં આમ ગતિ કરતો હોય તો મારી આ શું થશે? ભ્રમણાક્ષ. તો સેમ કન્ડિશન અહીંયા પણ આવું છે એની ભ્રમણાક્ષ, જેની સાપેક્ષે પૃથ્વી ઘૂમી રહી છે, અને એની ભ્રમણાક્ષ કહેવાય. ભ્રમણાક્ષ પૃથ્વીની. બરાબર છે. જે છેડો પૃથ્વીનો ઉત્તર દિશામાં રહે એને એનો જીઓમેટ્રિક નોર્થ પોલ બોલાય, એટલે કે ભૌગોલિક ઉત્તર ધ્રુવ, GNP, જીઓમેટ્રિક નોર્થ પોલ. જે છેડો પૃથ્વીનો કઈ દિશામાં હોય? ઉત્તર દિશામાં હોય, એને એનો શું બોલાશે? જીઓમેટ્રિક નોર્થ પોલ. સેમ કન્ડિશન, જે છેડો દક્ષિણ દિશામાં હોય પૃથ્વીનો એને એનો કોણ બોલાશે? તો કે જીઓમેટ્રિક સાઉથ પોલ. બરાબર, આ થઈ પૃથ્વીના ભ્રમણાક્ષની વાત બાળકો. કોને કહેવાય પૃથ્વીની ભ્રમણાક્ષ? તો કે પૃથ્વી જે અક્ષને ફરતે ચાક ગતિ કરે છે એવી અક્ષ, એટલે એની શું થશે? ભ્રમણાક્ષ. હવે આ જ રીતે તો પૃથ્વીનું મેગ્નેટિક ક્યાં છે? તો આપણે જાણીએ છીએ, જો આ એનો નોર્થ ધ્રુવ હોય, આ એનો સાઉથ ધ્રુવ હોય, તો આપને એ ખબર છે કે અહીંયા ગજિયો ચુંબક હું રાખું આવી રીતે, આ ગજિયો ચુંબક, આ એનો નોર્થ છે અને આ એનો સાઉથ છે બાળકો. ઢાંકણું છે એનો નોર્થ છે. તો નોર્થ વચ્ચે શું થાય? અપાકર્ષણ થાય. તો એ તો આમ રહી ન શકે. એનો અર્થ જો આ નોર્થ હોય તો આ ફરજિયાત સાઉથ હોવો જોઈએ, અને જો આ સાઉથ હશે તો આ ફરજિયાત હોવો જોઈએ નોર્થ. એટલા માટે જે પૃથ્વીનો જે ભૌગોલિક દક્ષિણ છે ત્યાંથી આપણે ચુંબકીય ક્ષેત્ર રેખા ક્યાં દેખાડીએ છીએ? ભૌગોલિક ઉત્તર તરફ. એનું રીઝન આપણે આના પહેલાના ટોપિકમાં જોયું હતું. તો જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે, હવે બાળકો ચુંબકીય ક્ષેત્ર રેખાને પણ પોતાની અક્ષ હોય, અને એ અક્ષ એક્ઝેક્ટ જે ભ્રમણાક્ષ છે એને સંપાત થતી નથી, પણ થોડીક ઢળેલી છે. અને કેટલી ઢળેલી છે તો કઈ જોઈએ? આ જે અક્ષ છે એને કહેવાય ચુંબકીય અક્ષ. બરાબર, ચુંબકીય અક્ષ એ આપણી મુખ્ય અક્ષ, મીન્સ કે આપણી ભ્રમણાક્ષને શું નથી થતી? સંપાત થતી નથી. એક જ આવી રીતે નથી, આમ નથી. બરાબર, પણ ચુંબકીય અક્ષ થોડી ઘણી છે ઢળેલી છે, અને એને નામ આપી દીધું આપણે ચુંબકીય અક્ષ. તો જરાક ધ્યાન આપીએ. જોજી ભાઈ, ચુંબકનો જે છેડો, ગજિયા ચુંબકનો જે છેડો
ઉત્તર દિશામાં રહે એનો ચુંબકીય ઉત્તર ધ્રુવ બોલાય, એટલે એને બોલાશે MNP, મેગ્નેટિક નોર્થ પોલ. બરાબર, શું બોલાશે? મેગ્નેટિક નોર્થ પોલ. સેમ કન્ડિશન, ગજિયા ચુંબકનો જે છેડો દક્ષિણ દિશામાં રહે એને એનો બોલાશે મેગ્નેટિક સાઉથ પોલ. તો હવે તમારો જે ગજિયો ચુંબક છે, ઇન કેસ અહીં કોઈ ગજિયો ચુંબક છે, બરાબર, તો એની ચુંબકીય ક્ષેત્ર રેખા ક્યાંથી બહાર નીકળે? તો આપણે પૃથ્વીની વાત કરીએ છીએ, ગજિયા ચુંબકની નહીં. તો કે પૃથ્વીની જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે, હવે અહીંયા નોર્થ હશે, અહીંયા નોર્થ, મેગ્નેટિક નોર્થ, અને અહીં મેગ્નેટિક શું છે? સાઉથ છે. તો મૂળભૂત કન્ડિશન મેગ્નેટિક સાઉથ, તો કે જીઓમેટ્રિક સાઉથમાંથી ક્ષેત્ર રેખાઓ ક્યાં નીકળતી હોય? બહાર. અને ક્યાં જાતી હશે? તો કે અહીંયા અંદર જાતી હોય એવી રીતે. ચાલો, આટલું ક્લિયર. શું કર્યું? તો કે ભાઈ ભ્રમણાક્ષ કોને કહેવાય? તો કે પૃથ્વીની સાપેક્ષે જે ફરે છે એને ભ્રમણાક્ષ કીધી. પછી આપણે તો કે ભાઈ જે ચુંબકીય અક્ષ છે એ ભ્રમણાક્ષ અક્ષ સાથે સંપાત થતી નથી, પણ એની વચ્ચે કેટલા ડિગ્રી જેટલો ખૂણો છે? તો કે એમની વચ્ચે જે ખૂણો છે એટલે કેટલા ડિગ્રી નમેલી છે? તો કે 11.3 ડિગ્રી જેટલી એ નમેલી છે. કોણ? તો કે ચુંબકીય અક્ષ. કોના કરતા? તો કે ભ્રમણાક્ષ અક્ષ કરતા. પછી આપણે એવું લીધું કે આ ભાઈ નોર્થ પોલ છે અને આ એનો સાઉથ પોલ છે. બરાબર, જો આ નોર્થ હોય તો ફરજિયાત ગજિયા ચુંબકનો આ સાઉથ જ હોવો જોઈએ, તો જ આ શક્ય છે, નહીતર તો શક્ય નથી. સેમ કન્ડિશન, જો આ સાઉથ હશે તો ફરજિયાત ગજિયા ચુંબકનો આ શું હોવો જોઈએ? નોર્થ હોવો જોઈએ. એટલે આપણી જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે, આના પહેલાના લેક્ચરમાં બાળકો કન્ફ્યુઝન ન થાય એટલા માટે ફરીવાર પહેલાના લેક્ચરમાં આપણે આવું જ કહેતા હતા કે ભાઈ ગજિયો ચુંબકને પૃથ્વીના સાઉથ અને નોર્થમાં ટકે છે. એનો અર્થ શું છે કે ગજિયો ચુંબક જો અહીંયા નોર્થ હોય ને તો અહીંયા નોર્થ ન હાલે, કારણ કે અપાકર્ષણ થાય. તો અહીંયા શું હોવો જોઈએ? સાઉથ હોવો જોઈએ. એટલે જ્યાં નોર્થ છે ત્યાં સાઉથ હશે, તો જ્યાં N છે ત્યાં સાઉથ હશે. હવે નોર્થ એટલે આવું થયું, નોર્થ ધ્રુવ, સાઉથ ધ્રુવ, નોર્થમાંથી ક્ષેત્ર રેખા બારી જાય. પણ પૃથ્વીનો જ્યાં સાઉથ, આ ગજિયા ચુંબકનો સાઉથ છે, તો ત્યાં પૃથ્વીનો શું હોવો જોઈએ? નોર્થ જ હોવો જોઈએ. એનું કારણ કે આ બે વચ્ચે શું થવું જોઈએ? આકર્ષણ થવું જોઈએ. અને એ જ રીતે અહીંયા એનો શું હોવો જોઈએ? તો કે ભાઈ આ નોર્થ હશે તો અહીંયા એનો શું હોવો જોઈએ? સાઉથ હોવો જોઈએ. તો જો ચુંબકીય ક્ષેત્ર રેખા બહાર આવે છે, એટલે આપણી જે ચુંબકીય ક્ષેત્ર રેખા સાઉથમાંથી ક્યાં જતી હશે? નોર્થમાં. જે ગજિયા ચુંબક કરતા ઉલટું છે. આ પૃથ્વી માટે છે અને આ કોના માટે છે? ચુંબક માટે. ચાલો આગળ વાત કરીએ. હવે ભાઈ આ એક્ઝેક્ટ નોર્થ, આ સાચી ઉત્તર દિશા દેખાડે અને આ સાચી દક્ષિણ દિશા દેખાડે, પણ આ સાચી ઉત્તર ન દેખાડે, કારણ કે જો આ અક્ષ આમ નમી જાય તો એ કઈ દેખાડવા મળશે? સાચી ઉત્તર. પણ નમેલી નથી, સોરી, એક સાથે સંપાત નથી, પણ કેટલા ડિગ્રી નમેલી છે? તો કે 11.3 ડિગ્રી નમેલી છે. તો એનો ઉત્તર ધ્રુવ ક્યાં આવ્યો છે ભાઈ, અને એનો દક્ષિણ ધ્રુવ ક્યાં છે? તો એ આપણે વેલ્યુ આપી દીધી છે કે ઉત્તર ધ્રુવ છે ને એ ઉત્તર કેનેડામાં કેટલા અક્ષાંશ અને કેટલા રેખાંશ છે, તો એની વેલ્યુ આપી છે કે અક્ષાંશની વેલ્યુ આપણે આવી આપી છે 79.74 ડિગ્રી નોર્થ. બરાબર, એટલે કે નોર્થ ધ્રુવથી કેટલા આઘું છે? તો કે નોર્થ ધ્રુવથી 79.74 ડિગ્રી નોર્થમાં છે. સેમ કન્ડિશન, જો આટલું અંતર 79.74 ડિગ્રી નોર્થ હોય તો આટલું અંતર પણ કેટલું થાય? તો 79.74 ડિગ્રી નોર્થને બદલે અહીં કયો ધ્રુવ છે? સાઉથ. તો અહીંયા એની શું થશે? તો કે ભાઈ દક્ષિણ ધ્રુવનું વેલ્યુ 79.74 ડિગ્રી ક્યાં? સાઉથ. જ્યારે અહીંયા 79.74 ડિગ્રી નોર્થ. એક વસ્તુ યાદ રહી ગઈ. હવે બીજી આપણે રાખીએ, અક્ષાંશ અને રેખાંશ બંને હોય. આડી હોય એને અક્ષાંશ કહેવાય, ઊભી હોય એને રેખાંશ કહેવાય. તો રેખાંશથી અંતર કેટલું છે? તો કે રેખાંશનું અંતર આપણે આપ્યું છે 71.2 ડિગ્રી. અહીંયા આમ દોરીએ એટલે આ આપણી થઈ, ચાલો વિષુવ રેખા એક હજી વિચારીએ અહીંયા, તો આપણી થઈ ઈસ્ટ અને અહીંયા શું થાય? વેસ્ટ. તો ભાઈ પશ્ચિમથી કેટલું દૂર છે? તો કે 71.2 ડિગ્રી વેસ્ટ. બરાબર, આટલું. સેમ કન્ડિશન અહીંયા, તો કે અહીંયા જે વેલ્યુ છે એ છે 180.22 ડિગ્રી ઈસ્ટ. કારણ કે આ જે ભાગ છે કોના તરફ ઢળેલો છે? ઈસ્ટ તરફ. ને આ ભાગ છે કોના તરફ ઢળેલો છે? વેસ્ટ તરફ. તો આટલા વેલ્યુ આપણે યાદ હોવી જોઈએ. અને આ થઈ આપણી મુખ્ય કન્ડિશન. હવે ચુંબકીય અક્ષ અને ભ્રમણાક્ષની હું લખી દઈએ વ્યાખ્યા. તો લખીએ, ભ્રમણાક્ષ પૃથ્વીની ભ્રમણ અક્ષ એટલે પૃથ્વી જેની સાપેક્ષે ધરી ભ્રમણ કરે છે તે અક્ષ. બરાબર, આ એક વ્યાખ્યા. બીજી વ્યાખ્યા શું આપશું ભાઈ? તો કે ચુંબકીય અક્ષ
જે અક્ષ સાથે અહીંયા તમારો ગજિયો ચુંબક છે નોર્થ સાઉથ, તો જે અક્ષ સાથે ગજિયા ચુંબકની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સંપાત અથવા સંકળાયેલી હોય એને કઈ અક્ષ કહેવાય? ચુંબકીય અક્ષ. જે અક્ષ સાથે ચુંબકની અથવા આમ લખીએ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ, જોજી કઈ અક્ષ સાથે ચુંબકીય ક્ષેત્ર રેખા સંકળાયેલી છે? આની જાય ને, આની હારે કાંઈ છે નહીં, તો જેની હારે સંકળાય એને એની કઈ અક્ષ બોલાય? ચુંબકીય અક્ષ. જે અક્ષ સાથે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સંકળાય તેને ચુંબકીય અક્ષ કહે છે. લ્યો, આટલો આ પહેલો પેરેગ્રાફ થયો, બરાબર કે ભાઈ ડાયનેમો અસર જોઈ, આ કેવું આમ થયું, આ બધી વેલ્યુ યાદ રાખી, અને હવે આપણા મૂળભૂત ભાગોમાં આવીએ છીએ. શું કામ? અહીંયાથી સાઉથમાંથી આવી, નોર્થમાં આવી. પહેલા લેક્ચરમાં આપ્યું છે, ટેક્સ્ટબુકમાં હોતે આપ્યું છે, કન્ફ્યુઝન ન થાય એટલા માટે આપણે યાદ રાખશું ભાઈ, જ્યાં સાઉથ છે ત્યાં નોર્થ હશે, જ્યાં નોર્થ હશે ત્યાં સાઉથ હશે, બરાબર? એટલે કેવી પ્રોસેસ હશે? ઉલટી. પણ પૃથ્વીનું જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે એ ક્યાંથી બહાર આવે? સાઉથમાંથી નોર્થમાં, અને ગજિયામાં ક્યાં જાય? નોર્થમાંથી સાઉથમાં. બસ આટલું આપણે યાદ રાખવાનું છે. હવે આગળની રાશિ ચુંબકીય ડેકેલેશન્સ અને નમન કોણ, આ આપણે ભણવો છે. ચુંબકીય ડેક્લિનેશન, જેને કહેવાય કેપિટલ ડી, અને નમન કોણ, જેને કહેવાય આઈ. બરાબર છે? ચાલો, આ બે આપણે વાત કરવી છે, એની વ્યાખ્યાઓ આપી છે. તો સૌથી પહેલા આપણે એની આકૃતિ સમજવાની છે, અને આકૃતિ જો આવડશે તો ને તો જ આગળના તમામ મુદ્દા આવડશે. પણ ટેક્સ્ટબુકની જે આકૃતિ છે એના કરતાં આપણે આકૃતિ કેવી બનાવી શકાય? અલગ. તો જોઈએ ચુંબકીય ડેકેલેશન અને નમન કોણનો કન્સેપ્ટ. બાળકો, ફરીવાર પૃથ્વીનો ગોળો દોરીએ. આ એની કઈ થાય? તો કે એની ભ્રમણાક્ષ થાય, જેની સાપેક્ષે પૃથ્વી શું કરી રહી છે? ભ્રમણ. પણ કેવું? તો કે ધરી ભ્રમણ. બરાબર? આ એની ભ્રમણાક્ષ. આ એનો કયો થશે? તો કે GNP, મીન્સ કે જીઓમેટ્રિક નોર્થ પોલ. આ એનો કયો થશે? જીઓમેટ્રિક સાઉથ પોલ, GSP. બરાબર? આ જ કન્ડિશન સાથે જેની સાથે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સંકળાય છે એવી મારી પાસે શું છે? ચુંબકીય અક્ષ છે. તો આ થશે એનો MSP, મેગ્નેટિક સાઉથ પોલ, અને આ થશે એનો MNP, મેગ્નેટિક નોર્થ પોલ. બરાબર છે? આટલું આપણી પાસે છે. ચાલો, હવે આપણે વાત કરવી છે સૌથી પહેલા ચુંબકીય ડેકેલેશન ડી. આ શું છે? તો બાળકો જરાક ધ્યાન આપીએ. તમારી પાસે સફરજન હોય, સફરજન, તો તમે બરાબર વચ્ચેથી બે ભાગ પાડો ને. જો મારે બે ફાડા એક સરખા જોતા હોય તો બરાબર ક્યાંથી ભાગ પાડીએ? વચ્ચેથી. તો પૃથ્વી, આને ઘડી ભૂલી જજો MNP ને, પૃથ્વીને હું અહીંયાથી ભાગ પાડું આવી રીતે, તો એ બરાબર બે ભાગ ના આપે, કારણ કે આ ભાગ ઓછો મળે ને આ ભાગ વધારે મળે. તો મારે એવું સમતલ વિચારવું છે કે જે કોને સમાવતું હોય? તો કે એની જે ભ્રમણાક્ષ છે ને સમાવતું. અહીંથી આમ બે ભાગ પાડવા છે, આમ 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 પાડી. બરાબર? તો જોજી તમે આમ ભાગ પાડશો એટલે જે સફરજનનો ઊભો ભાગ પાડશો એટલે અહીંયા એક આવો ભાગ મળશે મને, અને એની સામે જ એક આવો ભાગ મળશે. બે ભાગ મળશે ને, જેમ ચોટાડું પાછું સફરજન થઈ જાય. તો અહીંયા જે ભાગ મળે એને સમાવતું સમતલ અહીંયા છે. સેમ કન્ડિશન અહીંયા પણ એક સમાવતું સમતલ છે. બંનેને જોડો એટલે પાછું એક નવું સમતલ તૈયાર થાય. આવું કહી રહ્યો છું બાળકો કે અડધો ભાગ અહીંયા છે અને અડધો ભાગ અહીંયા છે. આ ભ્રમણાક્ષથી બે કટકા કર્યા. ફરી એને જોડવાનો પ્રયત્ન કરો. જોજી, જોડો જી આમ. તો હવે આખું સમતલ થઈ ગયું. તો ચુંબકીય મેરેડિયન અને પૃથ્વીનું, મીન્સ કે ભૌગોલિક મેરેડિયન, આવા શબ્દોની આપણે પહેલા વ્યાખ્યા આપશું, અને ત્યારબાદ ક્યાં જવાના છે? ચુંબકીય ડેકેલેશનમાં. એકદમ ઈઝી વ્યાખ્યા છે. શું લખશું ભાઈ? પહેલા સૌથી પહેલા વાત કરશું ભૌગોલિક મેરેડિયન, ઓનલી ફોર પૃથ્વીના ભૌગોલિક મેરેડિયન. તો કે એની અંદર કોનો સમાવેશ થવો જોઈએ? તો કે એની અક્ષનો સમાવેશ થવો જોઈએ. તો આમ બોલાય કે પૃથ્વીની ભ્રમણ અક્ષ અને એને સમાવતા સમતલને, પૃથ્વીની ભ્રમણ અક્ષ અને એને સમાવતા સમતલને, એનું ક્યુ મેરેડિયન બોલાય? ભૌગોલિક મેરેડિયન. તો સૌથી પહેલા આપણે ભૌગોલિક મેરેડિયનની વ્યાખ્યા આપીએ. ભૌગોલિક મેરેડિયન
ભૌગોલિક મેરેડિયનની શું વ્યાખ્યા આપશું? બહુ હેલી, એકદમ ઈઝી છે ભાઈ. શું યાદ રાખ્યું ભાઈ? તો કે ક્યાં ભાગ પાડવાના? અહીંયાથી ભાગ પાડવાના છે નહીં. બરાબર ક્યાંથી પાડશું? વચ્ચેથી. બરાબર, કારણ કે મારે જે સફરજન કાપવું છે વચ્ચેથી જ કાપવું છે. એનું રીઝન, મારે બે સરખા સમતલ જોઈએ છે, અને જો બે સરખા સમતલ ત્યારે જ મળે બાળકો. તમે ક્યાંથી કાપો? વચ્ચેથી. તો અને બંને સમતલોને પાછા જોડો એટલે ફરીવાર આખું એક સમતલ તૈયાર થઈ જાય. આ સમતલ થઈ ગયું, જેમાં કોનો સમાવેશ થાય છે? તો કે પૃથ્વીની ભ્રમણ અક્ષ. બરાબર, તો લખીએ ભૌગોલિક મેરેડિયન ની વ્યાખ્યા: પૃથ્વીની ભ્રમણ અક્ષ અને તેમાંથી પસાર થતા સમતલને, પૃથ્વીની ભ્રમણ અક્ષ અને તેમાંથી પસાર થતા સમતલને શું બોલાશે? ભૌગોલિક મેરેડિયન. બરાબર, મેરેડિયન એટલે સમતલ, ભૌગોલિક મેરેડિયન કહે છે. હવે એ કેમ હશે? જો અહીં આકૃતિમાં દોર્યું એ રીતે હશે ભૌગોલિક મેરેડિયન. ફરીવાર આપણે સરસ મજાની આકૃતિ એમને દોરીએ, ખાલી એ યાદ રાખવાનું. આ થઈ ગયું ભૌગોલિક મેરેડિયન, જેમાં પૃથ્વીની ભ્રમણ અક્ષ અને એને સમાવતું હું દોર્યું મેં સમતલ. નેક્સ્ટ કન્સેપ્ટ, વાત રહી બે અક્ષ છે આપણી પાસે. આ તો એક અક્ષની વાત થઈ. હવે વાત રહી કોની? તો કે ભાઈ કોની વાત કરવી છે? જુઓ જી, તમે આમ પણ બે સરખા ભાગ કરી શકો, અને ઇન કેસ છે આમ ત્રાસું કરી અને આમ પાડ્યું છે તો એના પણ કેટલા ભાગ કરી શકું? બે સરખા ભાગ. તો અહીંયા પણ એક સમતલ મને મળે કે નહીં? જેને કહેવાય કેવું? તો કે ચુંબકીય અક્ષ સાથે સંકળાયેલું છે. તો એનું નામ હું આપશું આપણે ચુંબકીય મેરેડિયન. તો આપીએ વ્યાખ્યા ચુંબકીય મેરેડિયનની. ચુંબકીય મેરેડિયન કેટલું થશે? ચુંબકીય મેરેડિયનની વ્યાખ્યા શું બોલશું ભાઈ? બહુ સહેલી છે. અહીંયા જેમ છે એમ, ત્યાં પૃથ્વીની ભ્રમણ અક્ષને બદલે આપણે શું લેશું? તો કે ચુંબકીય અક્ષ, ચુંબકીય અક્ષ અને તેમાંથી પસાર થતા સમતલને હું બોલું છું બાળકો? ચુંબકીય મેરેડિયન. ચુંબકીય મેરેડિયન કહે છે. બરાબર, એકદમ બે ઇઝી વ્યાખ્યાઓ. હવે જુઓ જી, આ તમારું છે ક્યુ મેરેડિયન તમે દોર્યું છે અહીંયા ભાઈ. તો તરત એમ કહેશો કે સાહેબ આ તો ભ્રમણાક્ષ લાગે અને એનાથી પસાર થતું સમતલ, એટલે આ કહેવાય એને ભૌગોલિક મેરેડિયન. બરાબર, એક આપણે આવું દોર્યું ને, જે કોની સાથે સંપાત થયેલું છે? તો કે એના ચુંબકીય અક્ષ સાથે સંપાત થયેલું. એટલે એ સમતલ તમે દોરો એટલે આપણી ચુંબકીય અક્ષ. હવે એની સાથે દોરતું સમતલ એટલે આવું કંઈક હશે. આવું તો આ બે સમતલ વચ્ચે કઈ ખૂણો બની રહ્યો છે. બરાબર, એક સમતલ તમારી આગળ છે ને, આવું છે. આપણે આમ સમજીએ 2 ડાયમેન્શન પદ્ધતિ, 3 ડાયમેન્શનમાં એક સમતલ તમારી આગળ આવું છે, સોરી આમ, અને એક સમતલ થોડું ઘણું આમ ત્રાસું છે. આમ ત્રાસું, સીધું નથી, ત્રાસું છે. તો તમે જોજો આ બે સમતલ વચ્ચે, અહીંયા આ બે સમતલ વચ્ચે, બરાબર, મારો હાથ છે ત્યાં, એક સમતલ તમારું સીધું છે, જેને તમને નામ આપ્યું ભૌગોલિક મેરેડિયન, આવી રીતે. અને એક સમતલ તમારું છે આમ ત્રાસું છે, આવી રીતે. તો બે વચ્ચે થોડો ઘણો ઉપડી રહ્યો છે ખૂણો, અને જે ખૂણો પડે છે ને એ જ આપણું ચુંબકીય ડેક્લિનેશન ડી. તો આમે સમજે ગઈ, જો જી સિમ્પલ છે. કોની વચ્ચે? તો કે ભાઈ આ જે ચુંબકીય અક્ષ છે એ અને ભ્રમણ અક્ષ વચ્ચે શું પડે? અહીંયા નાનો એવો ખૂણો. તો એ ચુંબકીય ડેક્લિનેશન જ છે. પણ આપણે સમતલ હારે વાત કરવાની છે, ખાલી અક્ષ સાથે વાત નથી કરવાની. એટલે આપણે શું બોલ્યા? ભૌગોલિક મેરેડિયન અને ચુંબકીય મેરેડિયન. બરાબર, તો કોની સાથે? તો કે ભૌગોલિક મેરેડિયન આ રીતે છે, ચુંબકીય મેરેડિયન આ રીતે છે, આમ આવી રીતે આમ. તો એમની વચ્ચે જો મારી આંગળીઓ રહી, ત્યાં અહીંયા ઉપરના ભાગે શું પડી રહ્યો છે? થોડો ખૂણો પડી રહ્યો છે. તો એને શું બોલશું આપણે? ચુંબકીય ડેક્લિનેશન્સ. આવી રીતે છે. આપણી પાસે ઘણા રસ્તા છે, પણ સમજાવવું જોઈએ. ચાલો, આ આપણું ક્યુ છે? તો કે ભૌગોલિક મેરેડિયન. અને આ આપણું આવી રીતે ત્રાસું કોણ ગોઠવાયેલું છે? ચુંબકીય મેરેડિયન. જો જી બે ઢાંકણા વચ્ચે થોડો ઘણો ખૂણો છે, તેને શું બોલાય? ચુંબકીય ડેક્લિનેશન. અહીંયા આપણે સમતલ દોરવા છે. આ એક સમતલ દોર્યું, જેને શું નામ અપાય? તો કે આ છે આપણું ભૌગોલિક મેરેડિયન. બરાબર, આને નામ આપી દઈએ ભૌગોલિક મેરેડિયન. અને હજી એક સમતલ દોરવું છે આપણે, જે સમતલ આપણું થોડું ઘણું કેવું છે ભાઈ? ત્રાસું છે, આવી રીતે.
જેને આપણે શું નામ આપશું તો કે ચુંબકીય મેરેડિયન. ચાલો રેડી. હવે આપણે શું ભણીએ તો કે ડેક્લિનેશન્સ. તો ડેક્લિનેશન્સ કોને કહેવાય તો કે ભાઈ કોની વચ્ચેનો ખૂણો? ભૌગોલિક મેરેડિયન અને ચુંબકીય મેરેડિયન વચ્ચેના કોણને એનો ચુંબકીય ડેક્લિનેશન્સ શું બોલાશે? ડી. આપી દઈએ વ્યાખ્યા. ટોપિક ને સમાપ્ત. મીન્સ કે ડેક્લિનેશનનું કામ પૂરું. પછી કોની વાત કરશું? નમન કોણ. બરાબર છે? ચાલો યાદ કરીએ. ભૌગોલિક મેરેડિયન અને ચુંબકીય મેરેડિયન વચ્ચેના કોણને શું કહેવાશે તો કે ભાઈ ચુંબકીય ડેક્લિનેશન ડી કહે છે. ચુંબકીય ડેક્લિનેશન્સ ડી કહે છે. બરાબર છે? અને એની વેલ્યુ પણ આપી છે. જો ડેક્લિનેશન વધારો, ડેક્લિનેશન વધારો ઓલું બીજું કાંઈ નહીં પણ એની અક્ષાંશ, દાખલા તરીકે કોઈ મોટા અક્ષાંશ વાળા સ્થળની વાત કરો. હવે રેખાંશની વાત આવે ને, મોટી રેખાંશ તો એ આ તરફ હોય કંઈક ઉત્તર દક્ષિણ દિશામાં. બરાબર? કારણ કે રેખાંશ હંમેશા કઈ દિશામાં હોય? ઉત્તર દક્ષિણ દિશામાં. અક્ષાંશ કયું હોય તો કે પૂર્વ પશ્ચિમમાં. હવે મોટા અક્ષાંશની વાત કરો એટલે અહીં ક્યાં કોઈ વિષુવવૃત્ત રેખા પાસે. તો હવે આટલું બધું આમ નમી જાય. અહીં દાખલા તરીકે અહીં પોઈન્ટ છે તો જોવો જી આ અક્ષ આમ વધારે નમે. તો વધારે નમે તો એનો અર્થ શું થયું? એનું ડેક્લિનેશન કેવું થયું? મોટું ને, કારણ કે અહીંયા એક સમતલ છે, એક સમતલ આમ છે. તો હવે નમ્યું વધારે આ તરફ તો એનું ડેક્લિનેશન કેવું થશે? મોટું. ટૂંકું ને ટચ બાળકો કે મારે કોઈ રેખાંશ પાસે જવું છે, કોઈ અક્ષાંશ પાસે જવું છે તો કે જેની અક્ષાંશ મોટી છે. ડેક્લિનેશન એટલે બીજું કાંઈ નહીં, આટલું નમેલું છે એને ડેક્લિનેશન કીધું આપણે. હવે અહીંયા કોઈ સ્થળ હોય મીન્સ કે એની રેખાંશ નથી વધારે પણ એની હું વધારે છે? અક્ષાંશ. કારણ કે અક્ષાંશ આમ આડું હોય. બરાબર? અક્ષાંશ વધારે છે તો અહીંયા મારે એનું સમતલ દેખાડવું પડે. તો જોવું જોઈએ આ ખૂણો કેવો પડ્યો? મોટો પડ્યો. તો આમ બોલાય જેમ જેમ અક્ષાંશ વધારે એમ ડેક્લિનેશન પણ કેવું થાય? વધારે થાય. પણ ભારત માટે ડેક્લિનેશન ખૂબ ઓછું છે અને જેની વેલ્યુ આપણે કેવી આપી છે? જો આવી આપી છે. યાદ રાખશું કે દિલ્હી પાસે એનું જે ડેક્લિનેશન છે એ મળે છે મને 041 કડા ઈસ્ટમાં અને જે મુંબઈ પાસે જે ડેક્લિનેશન મળે છે એ છે 054 કડા વેસ્ટમાં. બરાબર? એનો અર્થ એવો થયો કે જો તમે આ સ્થળે પહોંચો મુંબઈના, જ્યાં કેટલું તો કે 041 કડા ઈસ્ટ અને મુંબઈ પહોંચો 054 ડિગ્રી વેસ્ટ, તો થાય એવું ખબર છે બાળકો? તમે જોજો તમારા મેગ્નેટિક કંપાસ હોય ને, તમને પાછળ ચિત્ર પણ આપ્યું છે ચુંબકીય સોયનું, એમાં એક્ઝેક્ટ નોર્થ સાઉથ નથી દેખાડતી આમ સીધી રેખા, થોડીક આમ ત્રાસી છે. પણ આવા સ્થળે તમે પહોંચો દિલ્હી જ્યાં 41 કડા ઈસ્ટ હોય, બરાબર, એ સ્થાને પહોંચો એટલે ત્યાં ચુંબકીય સોય એક્ઝેક્ટ શું દેખાડવા મળે? નોર્થ સાઉથ દેખાડે. એક્ઝેક્ટ આમ આ જે નમેલું છે ને એમ થઈ જાય એક્ઝેક્ટ. એનું કારણ કે આ જગ્યાએ હવે ડેક્લિનેશન છે જ નહીં. એનું કારણ શું થયું તો ડેક્લિનેશન શું કામ નથી? કારણ કે જે બે ધ્રુવ તલ હતા એ એકબીજાને કેવા થઈ ગયા? સમાંતર. બરાબર છે? તો આ થયું આપણા ડેક્લિનેશનની વાત. હવે નેક્સ્ટ વાત કરીએ નમન કોણ આઈ. ટેક્સ્ટ બુકના વર્ડ્સમાં કાંઈ આપણે દય સુજ્યમ છે ને એટલે અહીંયા ધ્યાન આપશું અને સમજતા જઈએ. નમન કોણ આઈ. નમન નામ જ એવું. નમન એટલે એનું ચુંબકીય, પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર મુખ્ય અક્ષ સાથે કેટલાનો ખૂણો બનાવે છે એની આપણે વાત કરવાની છે. બરાબર? ચુંબકીય અક્ષ સાથે પૃથ્વી જે છે એની ચુંબકીય અક્ષ, હવે એનું ચુંબકીય ક્ષેત્ર એટલે એને દોરેલા સ્પર્શકો હશે, તો એની સાથે કેટલું નમેલું છે એ એટલે એનો નમન કોણ. જરાક ધ્યાન આપશું ભાઈ, જરાક ધ્યાન જોજો અહીંયા ભાઈ. પાછી પૃથ્વીને આકાર દોરીએ આપણે અને ફક્ત ને ફક્ત ચુંબકીય અક્ષ સાથેનો જ ભાગ લેવો છે મારે. ફક્ત ને ફક્ત કઈ અક્ષ? ચુંબકીય અક્ષ. તો ભ્રમણઅક્ષ લેવી પડશે ને, કારણ કે ડેક્લિનેશન કોના સાપેક્ષે દેખાડશું તો કે ભ્રમણઅક્ષના સાપેક્ષે દેખાડાય, કારણ કે એ શું બની જશે? ભૌગોલિક મેરેડિયન. બરાબર? આપણી ભ્રમણઅક્ષ. હજી એક ભાગ લઈએ, એને નામ આપીએ ચુંબકીય અક્ષ. આ થઈ આપણી ચુંબકીય અક્ષ. ચાલો ધ્યાન આપીએ. હવે ઇનકેસ આપણો કયો ધ્રુવ છે? નોર્થ પૃથ્વીનો, અને આ કયો છે? સાઉથ. તો મેગ્નેટિક ફિલ્ડ કઈ રીતે હોય તો કે સાઉથમાંથી ક્યાં જતું હોય? આમ નોર્થમાં જતું હોય ને, એટલે આ એક મેગ્નેટિક ફિલ્ડ જેમ છે એમ દર્શાવું. આ મેગ્નેટિક ફિલ્ડ છે. આ ભલે આપણે પૃથ્વી નામ આપ્યું છે પણ ખરેખર આવું હોય નોર્થ થી સાઉથ. તો આમ જો આમ હશે, આમ નોર્થ, બસ લ્યો
બરાબર, તો એ જ આપણું મેગ્નેટિક ફિલ્ડ છે. હવે મેગ્નેટિક પૃથ્વીનું કુલ ચુંબકીય ક્ષેત્ર, જેને નામ આપશું આપણે બીઈ. શું નામ આપશું? બીઈ. બરાબર, કુલ ચુંબકીય ક્ષેત્ર, પૃથ્વીનું કુલ ચુંબકીય ક્ષેત્ર અને તેની ચુંબકીય અક્ષ વચ્ચેના કોણને શું બોલાશે? નમન કોણ આય. કોની વચ્ચે? તો કે આનું કુલ ચુંબકીય ક્ષેત્ર થયું. કુલ ચુંબકીય ક્ષેત્ર કઈ રીતે દોરાય બાળકો? તો આપણે ખબર છે કોઈ પણ બંધગાળા ઉપર દોરેલો સ્પર્શક એ ચુંબકીય ક્ષેત્રની શું દેખાડશે? દિશા દેખાડે. બરાબર, બી. તો તમારી જો અક્ષ આ રીતે ગોઠવાયેલી હોય તો કોણ કોણ? તો કે ચુંબકીય અક્ષ અને તમારા મેગ્નેટિક ફિલ્ડ બી વચ્ચેના કોણને શું બોલાશે? એનો નમન કોણ આય. તો આવા નમન કોણ આય અહીંયા આવી રીતે લઈ લેવું, આવી રીતે બધી લઈ શકાય, પણ મારે અહીંયા નથી લેવો, પણ લેવો છે અહીંયા. ક્યારેક ધ્યાન આપીએ એ સમજાવું કન્ડિશન, કારણ કે આ ટેક્સ્ટ બુકની જે આકૃતિ છે ને એ આપણને ખબર નહીં પડે. બરાબર, એટલે અહીં જોશું આપણે આવી રીતે છે. બરાબર, સોરી, આમ છે આપણી અક્ષ. તો જે અહીંયા મેં લીટો તાર્યો છે અહીંયા આ શું દેખાડે છે? બી. તો એ જ રીતે હું અહીંયા પણ એક આમ સીધો તાળી ગયો, અહીંયા આ પણ શું દેખાડશે મને? બી. જેટલો ખૂણો અહીંયા પડી રહ્યો છે એટલો જ ખૂણો અહીંયા પડશે. જો ખૂણો બદલાતો તો ત્યાં ન દર્શાવી શકાય, પણ જે ખૂણો અહીંયા પડે છે એટલો જ ખૂણો અહીંયા પડવાનો છે કે નહીં બાળકો? એટલા માટે હું બી ને અહીંયા દર્શાવવાને બદલે અહીંયા દર્શાવવું છે. પેલા આપણે આકૃતિ સમજી લઈએ. આ થયો મારો બી. કુલ ચુંબકીય ક્ષેત્ર કોનું? પૃથ્વીનું. અહીંયા દર્શાવતા હતા ને કઈ રીતે દોર્યો? તો અહીંયા તો કે એને દોરેલો સ્પર્શક. ચાલો જરાક લીટા તાણી દો એટલે ખબર પડે કે આ એને દોરેલો સ્પર્શક જ છે, જે ઉપર દેખાડ્યો છે આપણે. બરાબર છે, બી. હવે મૂળભૂત કન્સેપ્ટ જોતા જાય, સમજતા જાય, આગળ વધીએ. કોને કીધો નમન કોણ? તો કે ચુંબકીય અક્ષ. બરાબર, આ કઈ અક્ષ છે? એની ચુંબકીય અક્ષ. અને એની સાથે પૃથ્વીનું કુલ ચુંબકીય ક્ષેત્ર એ બનાવેલો કોણ એટલે નમન કોણ આય. પૃથ્વીનું કુલ ચુંબકીય ક્ષેત્ર, બરાબર છે, પૃથ્વીનું કુલ ચુંબકીય ક્ષેત્ર જેનું નામ આપી દીધું બીઈ એ આની સમક્ષિતિજ અક્ષ કહેવાય. કઈ અક્ષ કહેવાય? સમક્ષિતિજ. સમક્ષિતિજ અક્ષ શું કામ કીધી? એનું રીઝન જરા સમજીએ. જોવો જી, ચુંબકીય સોય હોય ને એ આમ ન દેખાડે, નોર્થ સાઉથ આમ. આ તો કઈ થાય? તો ભ્રમણાક્ષ. આમાં ન દેખાડે, પણ એ કોની હારે દેખાડે? તો કે ચુંબકીય અક્ષ સાથે સંપા થાય, લામ થાય, આમ આમ આમ. તો આ એની કઈ ચુંબકીય સોયની આ કઈ કહેવાય? તો કે સમક્ષિતિજ અક્ષ. કઈ બોલાય? સમક્ષિતિજ અક્ષ. અને હજી એક દોરીએ ગઈ અહીંથી આવી રીતે આમ આમ, જેને કઈ દેખાડતી હશે? લંબ અક્ષ. બરાબર, પણ એ પછીની વાત. પૃથ્વીનું કુલ ચુંબકીય ક્ષેત્ર બીઈ એ ચુંબકીય અક્ષ સાથે શું બનાવે છે? ખૂણો. બરાબર, બનાવેલ કોણને નમન કોણ આય કહે છે. ટેક્સ્ટબુકમાં વ્યાખ્યા આપી છે પણ એ જરાક અટપટી આપી છે, એટલે આપણે આવું યાદ રાખશું. પૃથ્વીનું કુલ ચુંબકીય ક્ષેત્ર બી, આ એનું કુલ ચુંબકીય ક્ષેત્ર બી, અને એની જે અક્ષ છે એની અક્ષ એમની વચ્ચેના કોણને શું બોલાશે? નમન કોણ આય. તો અહીંયા નમન કોણ આય કોણ થશે? જો આ એની અક્ષ અને આ એનું કુલ ચુંબકીય ક્ષેત્ર, એટલે આ થયો એનો નમન કોણ આય. નમન કોણ આય. બરાબર. પછી તો કે ભાઈ એનું ભ્રમણાક્ષ, એની ભ્રમણાક્ષ સાથે બનેલું સમતલ એટલે એનું ભૌગોલિક મેરેડિયન, અને ચુંબકીય અક્ષ સાથે બનેલું સમતલ એટલે એનું ચુંબકીય મેરેડિયન. તો ભૌગોલિક અક્ષ અહીં રહ્યું, જો ભૌગોલિક અક્ષ અને ચુંબકીય અક્ષ એમની વચ્ચેનો જે એંગલ છે એને શું નામ આપતા હતા આપણે? ચુંબકીય ડેક્લિનેશન ડી. તો આ ખૂણો કેટલો પડશે બાળકો? તો કે આ જે ખૂણો પડશે એ થશે ડેક્લિનેશન ડી જેટલો. ચાલો રેડી? ચાલો યાદ રાખીએ. હવે આગળ વધીએ. આ એની કઈ અક્ષ થઈ? સમક્ષિતિજ અક્ષ થઈ. તો હજી આ ચુંબકીય ને એક લંબ હોય ને, કારણ કે જોવો જી એને લંબ કેમ હોય? આમ તમે આ ચુંબકીય અક્ષ છે, અહીંયા તમે તમારું શું દેખાડ્યું? તો કે મેગ્નેટિક ફિલ્ડ બી દેખાડ્યું. તો એને લંબ એટલે આમ હશે. જે ચુંબકીય અક્ષને કઈ રીતે હોય? તો કે લંબ રીતે છે. તો એવું છે કે આપણે ભાગ દોરીએ. શું કામ દોરીએ છીએ હમણાં સમજીએ. ચાલો, જેને લંબ હોય એવો ભાગ દોરીએ.
જે સમાંતર છે એને કહેવાય હોરિઝોન્ટલ ઘટક HE અને જે લંબ છે એને નામ અપાય ZE. જે લંબ છે એને કેવું નામ આપ્યું મેં ZE અને જે સમાંતર છે એને કેવી નામ આપી મેં તો કે HE. બરાબર, હોરિઝોન્ટલ ઘટક. આપણી પાસે રચના છે જ બાળકો, જોવો જી, આ લંબ અને આ સમાંતર. તો આ કેટલું છે તો કે સમાંતર છે એ કેટલી છે તો કે HE જેટલી છે અને લંબ છે એ કેટલી છે ZE જેટલી છે. બરાબર, આપણું મેગ્નેટિક ફિલ્ડ આમાં ક્યાંક છે આવી રીતે આમ BE. હમણાં જ આપણે ભણ્યા એની ચુંબકીય અક્ષ, કારણ કે HE કોની હારે સંપાત થયેલી છે ચુંબકીય અક્ષ. તો આ ચુંબકીય અક્ષ અને કુલ મેગ્નેટિક ફિલ્ડ B વચ્ચેના કોણને નમન કોણ I કહેવાય. તો આ B ના બે ઘટકો વિચારે અહીંયા, ક્યાં બે ઘટકો તો કે અહીંયા થીટા જેટલો જ કોણ છે તો આવું થાય B cos I, કારણ કે સમક્ષિતિજ ઘટક છે. બરાબર, સેમ કન્ડિશન હોરિઝોન્ટલ ઘટક હોય તો કોણ આવશે તો કે B sin I. વિચારીએ ગઈ ને. બરાબર, એટલા માટે આપણે એના બે ઘટકો લઈએ. તેથી B ના બે ઘટકો વિચારતા ક્યાં બે ઘટકો આવશે? એક આવશે હોરિઝોન્ટલ ઘટક HE જેની વેલ્યુ કેટલી થાય તો કે BE. કયો ઘટક આવશે એની સાથે તો કે ભાઈ સમક્ષિતિજ ઘટક આવશે. સમક્ષિતિજ એટલે સમાંતર ઘટક, જે બનશે cos I, BE cos I. સેમ કન્ડિશન ZE કેટલો થશે તો કે B sin I. સમીકરણ નંબર 1, સમીકરણ નંબર 2, સમીકરણ 1 અને 2 નો હું લઈ લઈએ ગુણોત્તર. બરાબર, જેથી કરીને આપણું મૂળભૂત કન્ડિશન મળી જાય. સમીકરણ 2 અને 1 નો ગુણોત્તર લેતા શું થશે? સમીકરણ 2 અને 1 નો ગુણોત્તર લીધો તો થાય, જોવો જી, ધ્યાન આપો ભાઈ, B sin I upon B cos I. ઉપર ભાઈ sin I એટલે શું આવશે ZE છેદમાં HE. B કેન્સલ, sin by cos tan, તો ZE upon HE, ZE upon HE is equal to શું મળ્યું tan I. જો જે આપણે ધોરણ 11 સાયન્સમાં દિશા ગોતતા હતા ત્યારે કયું વિધેય વાપરતા હતા? tan થીટા. તો tan થીટા એટલે આવું લખતા હતા y by x. y એટલે ZE નો સંપાત થયેલો ભાગ અને HE એટલે x નો સંપાત થયેલો ભાગ. ખૂણો કેટલો છે ત્યાં? I જેટલો. તો અહીં કેટલો છે? થીટા જેટલો. તો આ મળી ગયું આપણું મૂળભૂત સમીકરણ. પણ બાળકો આ બધું શું કામ ગોઈતું? તો એનું કારણ કે કોઈ પણ પૃથ્વીના કોઈ પણ ભાગને, કોઈ પણ ભાગે, પૃથ્વીના કોઈ પણ ભાગમાંથી મારે જો એનું ચુંબકીય ક્ષેત્ર જાણવું હોય, ખાસ યાદ રાખશું MCQ માટે, B જાણવા માટે પૃથ્વીના કોઈ પણ ભાગે, પછી ઇન્ડિયાનો કોઈ પણ ભાગ હોય, વિશ્વનો કોઈ પણ ભાગ, ત્યાં હું જાણવું તમારે B જાણવું હશે તો ત્યાં તમને 3 ઘટકોની ખબર હોવી જોઈએ. ક્યાં 3 ઘટકો? એક તો B બિંદુ પાસે, જે બિંદુએ મારે ચુંબકીય ક્ષેત્ર જાણવું છે, B જાણવું હોય, ત્યાં મને 3 ઘટકો યાદ હોવા જોઈએ, 3 ઘટકોની માહિતી હોવી જોઈએ. તો હું આ સૂત્ર પ્રમાણે બધી વેલ્યુ ગોતી શકું. અને કઈ તો કે એક છે આપણો નમન કોણ I જરૂરી છે. નમન કોણ યાદ હોવો જોઈએ કે ભાઈ ત્યાં કેટલો નમન કોણ છે. એક જો તમને ખ્યાલ હોય તો તમે આગળના ભાગો ગણી શકશો. બીજું ચુંબકીય ડિક્લિનેશન D, ચુંબકીય ડિક્લિનેશન D. અને ત્રીજો એનો કયો ઘટક? હોરિઝોન્ટલ ઘટક. શું કામ હોરિઝોન્ટલ ઘટક લીધો? કેમ ZE નો લીધો? કારણ કે પૃથ્વીનું મેગ્નેટિક ફિલ્ડ ઈ કોની હારે ખૂણો બનાવે છે? હોરિઝોન્ટલ સાથે ખૂણો બનાવે છે. એટલે આપણે એનો કયો યાદ હોવો જોઈએ તો કે HE, એટલે કે એનો કયો ઘટક? સમક્ષિતિજ ઘટક હોવો જોઈએ યાદ. તો તે બિંદુ પાસે તમે પૃથ્વીનું શું જાણી શકો? ચુંબકીય ક્ષેત્ર. એટલે ખાસ આપણા સ્વાધ્યાયના પહેલા દાખલાનો પહેલો કન્સેપ્ટ એવો કીધું છે કે ભાઈ કોઈ મોટવલી કોઈ પણ ગતિએ 3 અક્ષાંશ સાથે સંકળાયેલી હોય તો મારું ચુંબકીય ક્ષેત્ર છે પણ 3 રાશિઓ સાથે સંકળાયેલું છે. કઈ 3 રાશિ? એ આ નમન કોણ, ચુંબકીય ડિક્લિનેશન્સ અને એનો સમક્ષિતિજ ઘટક. તો આ થયો બાળકો આપણો આજનો પહેલો કન્સેપ્ટ જેમાં આપણે ભણ્યા છીએ. એક તો ગોસનો નિયમ અને બીજો છે આપણું પૃથ્વીનું ચુંબક તત્વ. હવે આ પાઠની અંદર આપણે બે જ કન્સેપ્ટ ભણવાના રહ્યા છે. એક છે મેગ્નેટાઇઝેશન અને મેગ્નેટિક તીવ્રતા અને છેલ્લો છે કાયમી ચુંબકો. બરાબર, આપણા સિલેબસ પૂરતા કાયમી ચુંબકો આપણે ભણવાના છીએ. અસ્તુ.